સુરતના પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાહન ચાલકો સાથે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જી ધમકી આપી રૂપિયા પડાવતી ગેંગના 3ને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે 71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રસ્તા ઉપર વાહન ચાલકો સાથે ઇરાદાપૂર્વક પોતાની મોટરસાયકલ ટકરાવી અકસ્માત થયાનું બહાનું આપી વાહન ચાલકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ત્રિપુટીને પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી એક સ્કૂટર, રેમ્બો છોરો, રોકડ રૂપિયા, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 71,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પુણા પોલીસ સ્ટાફ તેઓની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પુણા પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે પોલીસે વાહન ચાલકો સાથે ઇરાદાપૂર્વક પોતાની સ્કૂટર ટકરાવી અકસ્માત થયાનું બહાનું કાઢી વાહન ચાલકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ત્રિપુટી આરોપી સજ્જાદ અલી હસન અલી સૈયદ, મોહમ્મદ સાદિક, મોહમ્મદ શહુર ઉર્ફે શકુર શેખ, સાબિર શમસુદ્દીન શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી એક સ્કૂટર રૂપિયા 30,000 તથા એક રેમ્બો છરો, 3 મોબાઈલ ફોન રૂપિયા 30,000 તથા રોકડ રૂપિયા 11,025 મળી કુલ રૂપિયા 71,000નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.